પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાધનપુર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ ઘણા બધા લારી ગલ્લા હોય અને જેને દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ હોય રાધનપુર શહેરમાં, અને તે જ અંતર્ગત રાધનપુર નગરપાલિકા દ્વારા આ ખાસ કવાયત હાથ ધરવામાં આવી, જેમાં બસ સ્ટેન્ડથી લઈને ગાયત્રી મંદિર સુધી અને હેપી મોલ સુધીના રસ્તા પરના તમામ જે ગેરકાયદેસર દબાણો છે, જેમાં લારી ગલ્લા છે, ગેરકાયદેસર રીતે જે મૂકવામાં આવતા હોય અને જેના કારણે ટ્રાફિકને અડચણ ઊભી થતી હોય તે તમામ દૂર કરાયા છે. રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે. અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે. આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય, અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા. ઘણી જગ્યાએ એમને સ્થળદંડ પણ કરવામાં આવેલો હતો. આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી. આ વાત ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય, કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે.